અરવલ્લી માં શામળાજી મંદિરે શામળાજી મહોત્સવનો પ્રારંભ કરવામાં આવ્યો છે। ત્યારે 2 દિવસ શામળાજી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે। શામળાજી મહોત્સવમાં એમએલએ પીસી બરંડાની ઉપસ્થિતિ પ્રથમ દિવસે ગાયિકા ગીતા રબારીએ ગીતનો બોલાવી રમઝટ। મહોત્સવમાં એમએલએ શામળાજીને તાલુકો બનાવવા માંગ કરી છે। વિગતવાર વાત કરવામાં આવે તો અરવલ્લી જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ ખાતે 2 દિવસીય શામળાજી મહોત્સવને ખુલ્લો મૂકવામાં આવ્યો છે। 3 અને 4 જાન્યુઆરીના રોજ શામળાજી મહોત્સવનું આયોજન થયું છે। ત્યારે 3 જાન્યુઆરીથી શામળાજી મહોત્સવનો રંગારંગ પ્રારંભ થયો છે, જેમાં પ્રથમ દિવસે લોકગાયિકા ગીતા રબારી અને બીજા દિવસે ઓસ્માન મીર સંગીતના સૂર પીરસવાના છે। આ મહોત્સવમાં ધારાસભ્ય પીસી બરંડાએ શામળાજીને તાલુકો બનાવવાની માંગ બુલંદ કરી હતી। અરવલ્લી જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ ખાતે 2 દિવસીય શામળાજી મહોત્સવને ખુલ્લો મૂકવામાં આવ્યો છે। 3 અને 4 જાન્યુઆરીના રોજ શામળાજી મહોત્સવનું આયોજન થયું છે। કાર્યક્રમ આજે 10 વર્ષથી દર વર્ષે શામળિયા મહોત્સવની ઉજવણી કરવામાં આવે છે। એ અંતર્ગત આ વર્ષે પણ આ શામળિયા મહોત્સવની ઉજવણી કરવાનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે અને એના કારણે રાજસ્થાનનું પ્રવેશ દ્વાર ગણાતું આ શામળિયાનું મંદિર આદિવાસીઓનું આસ્થાનું કેન્દ્ર પણ છે, દરેક સમાજનું પણ આસ્થાનું કેન્દ્ર છે। અને ત્યારે તમારા માધ્યમથી આ શામળિયા ભગવાનના આ જે આજનો કાર્યક્રમ છે ખુલ્લો મૂકવામાં આવ્યો એ જન જન સુધી પહોંચે અને શામળિયા ભગવાનની કૃપા હંમેશા આપણા ઉપર રહે, આ વાત તમારા માધ્યમથી જન જન સુધી પહોંચાડવામાં। શામળાજી આ મહોત્સવમાં આવવાનું થયું છે, ભગવાનના પ્રાંગણમાં ગાવાનો અવસર મળ્યો છે, અમારા માટે ખૂબ ગૌરવની વાત છે। અને શામળાજી મંદિર એક આપણા તમામ ગુજરાતીઓનું હિન્દુ ધર્મનું એક શ્રદ્ધાનું કેન્દ્ર છે, આસ્થાનું કેન્દ્ર છે। એટલે અહીંયા બહુ મોટી સંખ્યામાં ભક્તો બિરાજમાન છે ને એમની સામે મને મારા ગીતો ગાવાનો, કીર્તન કરવાનો મોકો મળ્યો છે, તો ખૂબ મારા માટે આનંદની વાત છે। તો થેન્ક યુ શામળાજી ટ્રસ્ટ અને ગુજરાત ગવર્મેન્ટ કે સારા અવસર એમને યાદ કરે એ માટે।